નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય હિન્દીની અંદર જે તમને ગાલા અસાઇનમેન્ટની અંદર પ્રશ્નપત્ર 2 આપેલું છે એની અંદર આપણે વિભાગ એનું સોલ્યુશન જોવાનું છે. તો વિભાગ એની અંદર કુલ તમને 14 પ્રશ્નો છે એ પૂછવામાં આવેલા છે. તો સૌથી પહેલાં તમને એમાં એવું કીધું છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે સહી વિકલ્પ ચુનકર ઉત્તર લીખીએ અને એના કુલ 3 માર્ક્સ આપેલા છે. એટલે તમને 3 વિકલ્પ પૂછવામાં આવ્યા છે અને ત્રણેયનો 1-1 માર્ક છે. તો એમાં પહેલો વિકલ્પ તમને એવો કીધો છે કે પંડિત શાદીરામ કી અલમારી મેં ક્યા થા. તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન 2 પત્રિકાએ. પછી બીજું તમને એવું કીધું છે કે લાડલી બુઢી કાકી को चूड़ियाँ देना चाहती थी परंतु उसे किसका डर सता रहा था. તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ માકા. પછી ત્રીજું वकील साहब ने बिस्मल को किसके नाम के दस्तखत करने को कहा. તો એની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન બી પિતાજી કે. પછી તમને નીચે એમાં એવું પણ કહેવામાં આવેલું છે કે સહી વિકલ્પ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ અને એના તમને 3 માર્ક્સ આપેલા છે. એટલે કે અહીં તમને 3 ખાલી જગ્યા આપેલી છે અને ત્રણેય ખાલી જગ્યાની અંદર એક ખાલી જગ્યાનો 1 માર્ક છે. એટલે કુલ તમારે અહીંયા 3 માર્ક છે એ તમને આપેલા છે. તો એમાં ચોથી ખાલી જગ્યા છે એમાં તમને એવું કીધું છે ઇન્ફોસિસ ફાઉન્ડેશન કા પેપર પર્સન ખાલી જગ્યા બની. તો એમાં તમને ઓપ્શન પણ આપેલા છે ચંદા કોચર અને બીજું કીધું છે સુધા મૂર્તિ. તો એમાં તમારો જવાબ આવશે સુધા મૂર્તિ. પછી 5મી ખાલી જગ્યા છે એમાં તમને એવું કીધું છે કે કાલિદાસ ખાલી જગ્યા ભાષા કે મહાકવિ છે. તો તમને ઓપ્શનની અંદર એમાં 2 આપેલું છે કે હિન્દી અને સંસ્કૃત. તો તમારો એ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે સંસ્કૃત. પછી નીચે તમને છઠ્ઠી ખાલી જગ્યા કીધી છે કે માલતી ને વિંદ કે સાથ ખાલી જગ્યા વ્યવહાર કિયા. તો એમાં તમને ઓપ્શનની અંદર 2 આપ્યા છે કટુ અને સ્નેહપૂર્ણ. તો એની અંદર જવાબ આવશે તમારો સ્નેહપૂર્ણ. પછી નીચે તમને એવું કીધું છે કે નિમ્નલિખિત વિકલ્પો में से सही विकल्प चुनकर વાક્ય પૂર્ણ કીજીએ અને એના તમને 3 માર્ક્સ આપેલા છે અને એની અંદર તમને 3 વિકલ્પ પૂછવામાં આવ્યા છે અને નીચે તમને એમાં ઓપ્શન આપેલા છે એમાંથી તમારે જવાબ લખવાનો થશે. તો 7મું તમને એવું કીધું છે કે વિસ્મલ को माताजी का सबसे बड़ा आदेश था कि. હવે તમારે નીચે 3 ઓપ્શન આપેલા છે એમાંથી જવાબ લખવાનો છે. તો એની અંદર જવાબની અંદર આવશે એ કે ઉનકે દ્વારા કિસી की प्राणहानि न हो. પછી 8મો વિકલ્પ છે અને એની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે સુધા કાલકર્ણી को साक्षात्कार में कहा की. એટલે કે જે તમારો જવાબની અંદર 3 ઓપ્શન આપેલા છે એની અંદર જવાબ તમારો ક આવશે કે હમે કहीं से तो શરૂઆત કરની હોગી. પછી તમને 9મું કીધું છે કે શાદીરામ પુરાની પત્રિકાએ પછી તમને ખાલી જગ્યા આપેલું છે એટલે કે ડોટ કરીને આપેલું છે. તો એની અંદર પણ જવાબ છે એ તમારો ક આવશે કે બેચને નહીં થે. એટલે કે જે તમારો શાદીરામ પુરાની પત્રિકાએ છે એ બેચતે નહીં થે. પછી નીચે તમને એવું કીધું કે નિમ્નલિખિત પ્રશ્નો કા ઉત્તર એક વાક્યો में लिखिए અને એના તમને 2 માર્ક આપેલા છે અને નીચે તમને 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને દરેકનો 1 માર્ક છે. તો 10મો પ્રશ્ન તમને એમાં એવો કીધો છે કે બુઢી કાકી કેસે રોતી થી. તો એનો જવાબની અંદર આવશે કે બુઢી કાકી ગલા ફાડ કર રોતી થી. હવે નીચે તમને 11મો પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યો છે કે बिस्मल को किस बात का विश्वास था. તો એની અંદર જવાબ આવશે તમારો कि राम प्रसाद बिस्मल को विश्वास था कि अगर वे देश के लोगों शहीद हो जाए तो तुम समझकर धैर्य धारण करने की तुम्हारा पुत्र माताओं की माता भारत माता की सेवा में अपनी जीवन का भेंट कर गया और तुम्हारी कोख को जल जीत नहीं की.
પછી તમને નીચે એમાં એવું પણ કીધું છે કે નિમ્નલિખિત પ્રશ્નों का उत्तर 2-3 वाक्यों में लिखिए અને તમને 12મો પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યો છે અને એની અંદર એવું કીધું કે सुधा ने स्त्री पुरुष के भेदभाव के लिए क्या निश्चय किया। तो એનો જવાબ પણ તમને આપેલો છે कि सुधा ने विज्ञापन के छोटे छोटे अवसरों में महिला उम्मीद आवेदन भेजे और वाक्य पढ़ा तो उन्हें यह बात पची नहीं कि उन्होंने सुनिश्चय किया कि वे टेफ्लो कंपनी के स्वयं अस्वीकार का सूचित करेगी कि उसकी कंपनी महिलाओं की इस प्रकार का अन्याय कर रही है। પછી તમને નીચે એમાં એવું પણ કીધું છે કે નિમ્નલિખિત પ્રશ્ન का उत्तर 4-5 વાક્યો में लिखिए। તો એમાં તમને 13મો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને એવું કીધું છે કે कालिदास हरिण और सावन को क्यों बचाना चाहते थे। तो एनो जवाब आवशे कि कालिदास एक संवेदनशील व्यक्ति थे। उनके हृदय में प्राणियों के प्रति बहुत प्यार था और वे उस पर्याप्त भूमि के निवासी थे जहाँ लोग पशु पक्षियों को अपनों में से अथवा तो अपने मित्र मानते थे और कालिदास के क्षेत्र में हरिणों का आखेट अपराध माना जाता था। आहत हरिण और सावन को देखकर वे स्वयं आहत थे के और उसे हर हालत में जीवित रखने का प्रयास कर रहे थे। उन्होंने राजपुरुष दंतुल से स्पष्ट शब्दों में कह दिया था कि यह घायल हरिण और सावन को उनकी पर्याप्त भूमि की संपत्ति है, इसलिए कालिदास हरिण और सावक की जान बचाना चाहते थे। હવે નીચે તમને એવું પણ એમાં કહેવામાં આવ્યું છે કે નિમ્નલિખિત વાક્યો का આશ્ચર્ય સ્પષ્ટ કીજીએ અને 2 માર્ક્સ આપેલા છે એટલે કે તમને 14મો પ્રશ્ન પૂછ્યો છે અને એના તમને 2 માર્ક આપેલા છે कि पहले त्याग द्वारा आनंद की प्राप्ति होती थी पर अब भोगने के बाद फेंक देना भूल मंत्र हो गया है। तो आ प्रश्नों जवाब से साव सहेलो है અને એ તમે જાતે પણ લખી શકશો। તો મિત્રો આ મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે આગળ શેર કરજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના બટનને પણ દબાવી દેજો જેથી કરીને આ પ્રશ્નપત્રના વિભાગ B, C અને D જો હું અપલોડ વિડીયો કરું તો તમને એ મળતા રહે। થેન્ક યુ।